શું લીધું હતું લાસ્ટ ટાઈમ? શ્રી ગોકુલનાથજી બીજા શ્લોકની ઉત્થાનિકામાં આજ્ઞા કરે છે કે પૂર્વોક્ત જે પ્રભુનું અને શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ સમજાવ્યું, પ્રાકૃત ધર્મના શ્રેય અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ, તો એવા સ્વરૂપને તમે જ શું જાણ્યું? તમે જ જાણ્યું, બીજા કોઈએ ન જાણ્યું. બીજા પંડિતો તો ઘણા છે ભૂતલ ઉપર, એને કેમ કોઈ જગ્યાએ આવા સ્વરૂપનું વર્ણન નથી કર્યું? તો એવી શંકાના સમાધાનમાં આ નામ બીજો શ્લોક આવે છે કે વિદ્વાનોની કલિકાલતમચ્છન્ન દ્રષ્ટિદ્વાદ વિદુષામપી સંપ્રત્ય વિષયસ્તસ્ય મહાત્મ્યમ સમભૂત ભુવિ. એટલે વિદ્વાનોની દ્રષ્ટિ છે એ પણ કલિકાલથી ઉત્પન્ન થયેલા જે અજ્ઞાન છે એનાથી છવાઈ ગઈ છે. એટલે હમણાં સંપ્રતિ ભૂમિ ઉપર ભાવ સ્વરૂપનું જ્ઞાન એને નથી. પછી ટીકામાં આપણે એ વાત જોઈ હતી કે વેદ અને શાસ્ત્રોનો અભ્યાસકનોની પણ દ્રષ્ટિ છે કલિકાલથી ઉત્પન્ન થયેલું જે તમઃનો અર્થ શ્રી ગોકુલાસ પ્રભુએ અજ્ઞાન કર્યો. તમઃ એટલે અજ્ઞાન, એનાથી છન્નહ એટલે સર્વ તરફથી એ ઢંકાઈ ગઈ છે, સર્વ તરફથી છવાઈ ગયેલી છે. એટલા માટે કલિકાલમાં જે શ્રુતિમાં જણાવેલ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમનું જે મહાત્મ્યનું જ્ઞાન છે આવા પંડિતોને પણ નથી. એમાં આપણે ક્વચિત પાંડિત્યમ છે નિગમ ગતિ સાપી આ શ્લોકો પણ સમજાવ્યા હતા. ચાલો, સરસ. આગળ ત્રીજી ટીકા કોની છે? ચાચા ગોપેશ્વરજીની. ચાલો, તો ત્રીજી પર જઈએ આપણે. ધવલભાઈ આની પીડીએફ મૂકી છે? ક્યારની મૂકેલી છે? ક્યારની મૂકેલી છે? વોટ્સએપ ગ્રુપમાં છે ને બધા પાસે? શ્રીમદ વલ્લભમાં પેજ નંબર બતાવજો. પેજ નંબર તો છે 23. છે ને બધાની પાસે પીડીએફ તો? પુષ્ટિમાર્ગ.net છે. હા, બસ પછી આપણે એમાંથી 23 નંબર 23 નંબર પુષ્ટિમાર્ગ.net પરથી મળી રહેશે ને આ પીડીએફ તો? હા, 2-3 વખત મૂકી દીધી. ગિરીશભાઈએ પણ મૂકી હતી ગ્રુપમાં. હા, તમે ફરીથી મૂકી દો ગ્રુપમાં રિપ્લાય. આપણે કલિકાલ તમશ્ચન્ન દૃષ્ટિત્વાદ વિદુષામપી સંપ્રત્ય વિષયસ્તસ્ય મહાત્મ્યમ સમભૂત ભુવિ. એમાં ગોકુલનાથજીની તો ટીકા આપણે લઈ લીધી. આગળ આપણે જે ત્રીજા ટીકાકાર છે તેમના પ્રમાણે પણ આપણે એકવાર જોઈ લઈએ. જો એમાં કોઈ વિશેષ હોય તો પછી આપણે એનું વ્યાખ્યાન લઈએ, નહીં તો પછી આગળ જઈએ. આપણે કલિકાલ ઇતિ 23મો પાનું છે, ત્રીજા ટીકાકાર. કલિકાલ ઇતિ આ થોડી એની ઉત્થાનિકા સમજાવો ને. પેલા ઉત્થાનિકા. કઈ ઉત્થાનિકા? આગળની? અચ્છા, હા, ચાચા ગોપેશ્વરજીની ત્રીજા ટીકાકારની. હા. નનુ અન્યૈરપી વિદ્વદ્ભિઃ ઈદૃશમ બ્રહ્મ નિગમ પ્રતિપાદ્યત્વેન કુત્રાપી ન પ્રતિપાદિતમ કિંતુ નિર્ગુણમ નિરાકારમ તત્ર આહુઃ. ગોકુલનાથજીની ટીકા જે છે તેવી જ રીતે અહીંયા કહી રહ્યા છે ઉત્થાનિકામાં પણ, કે સંશય એ કરી રહ્યા છે કે નનુ અન્યૈરપી વિદ્વદ્ભિઃ ઈદૃશમ બ્રહ્મ
નિગમ પ્રતિપાદ્યત્વેન કુત્રાપી ન પ્રતિપાદિતમ ભાઈ, જે મેં તમને પહેલા પણ કહ્યું હતું કે આજે પ્રાકૃત ધર્માનાશ્રયમ અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ નિગમ પ્રતિપાદ્યમ યત તત્શુદ્ધમ સાકૃતિ સ્તૌમી, શુદ્ધમ સાકૃતિ સ્તૌમી, જે એવા બ્રહ્મની હું સ્તુતિ કરી રહ્યો છું, એવા મહાપ્રભુજીની પણ સ્તુતિ કરી રહ્યો છું, જે નિગમથી પ્રતિપાદ્ય છે, વેદાદિ શાસ્ત્રથી પ્રતિપાદ્ય છે. અને એ પ્રતિપાદ્ય સ્વરૂપ કેવું છે તો કહી રહ્યા છે આગળના જે ગત જે શ્લોક છે એની અંદર એમ કહ્યું કે જે શુદ્ધ અને સાકૃતિ છે. સાકૃતિ એટલે આકાર ધર્મ સહિત, આકાર ગુણ ધર્મ ઇત્યાદિ સહિત, અને એ પાછા એવા આકાર ગુણ નહીં કે જે પ્રાકૃત હોય, પણ સર્વથા અલૌકિક અપ્રાકૃત મહાદિવ્ય જે ગુણ ધર્મ આકાર ધર્મ ઇત્યાદિ જે છે તેનાથી સહિત એવા ભગવાન જે છે અથવા તો એવા મહાપ્રભુજી છે તેમની સ્તુતિ કરી રહ્યો છું. હવે અહીંયા સંશય એમ ઉત્પન્ન કરી રહ્યા છે કે ઠીક છે ભાઈ આ બધું, પણ એમ કહી રહ્યા છે કે ભાઈ અન્ય વિદ્વજનોને આ પ્રકારના સ્વરૂપનો જ્ઞાન કેમ હતું નહીં? ઈદૃશમ બ્રહ્મ, કારણ કે નિગમ આદિ જે શાસ્ત્ર છે એ તો એક જ છે. બધા જે હું ભણી રહ્યો છું જે એ જ બીજા ભણી રહ્યા છે, એ જ અન્ય લોકો ભણી રહ્યા છે. તો જ્યારે બધા જ લોકો એક જ શાસ્ત્રનું અધ્યયન કરતા હોય તો એક જ સિદ્ધાંત પ્રસ્તુત થવો જોઈતો હતો. તો આ વળી પાછો એ નવો સિદ્ધાંત જેમાં શુદ્ધમ સાકૃતિ સ્તૌમી, શુદ્ધ સાકૃતિ પરબ્રહ્મની જે શુદ્ધ અને સાકૃતિ, શુદ્ધ જે સર્વાકાર શુદ્ધ જે આકાર સહિત એવા પરબ્રહ્મનું પ્રતિપાદન જો તમે કહી રહ્યા હો કે છે, તો પછી પહેલા કોણ કે પહેલા એ લોકોએ કેમ ન પ્રતિપાદન કર્યું? શાસ્ત્ર તો એક જ છે. તો અન્ય જે વિદ્વત ગણ છે તેમણે આ જ શાસ્ત્રનું અધ્યયન કરીને કેમ આવા સ્વરૂપનું પ્રતિપાદન ન કર્યું? એતાવત તાત્પર્યમ એતાવત પર્યંતમ એતાદૃશમ ન કેનાપી વર્ણિતમ, અત્યાર સુધી કોઈએ આવા સ્વરૂપનું વર્ણન ન કર્યું. નાપી હું ક્યાંક બીજે જતો રહ્યો, સોરી. નનુ અન્યૈરપી વિદ્વદ્ભિઃ ઈદૃશમ બ્રહ્મ નિગમ પ્રતિપાદ્યત્વેન કુત્રાપી ન પ્રતિપાદિતમ, કોઈએ ન પ્રતિપાદિત કર્યું. કિંતુ નિર્ગુણમ નિરાકારમ, શંકરાચાર્યજી ઇત્યાદિ જે છે તેમણે તો નિર્ગુણ નિરાકાર નિર્વિશેષ પરબ્રહ્મનું પ્રતિપાદન કર્યું, અને જે સગુણ સાકાર સવિશેષ પરબ્રહ્મ જે પરબ્રહ્મ છે તે માયાના કારણે જનિત એક પ્રકારનો જે છે માયોપાધિક જે છે પરબ્રહ્મ છે, એ પારમાર્થિક દૃષ્ટિથી એ મૂળ પરબ્રહ્મ નથી, એમ શંકરાચાર્યજી ઇત્યાદિ જે આચાર્યોએ પ્રતિપાદિત કર્યું. તો પૂર્વમાં તો આનાથી રિવર્સ પ્રતિપાદિત કરેલું છે. શુદ્ધમ સાકૃતિ નહીં, નિરાકૃતિ, નિર્ધર્મ, નિર્વિશેષ એવાનું પ્રતિપાદન કરેલું. અને તમે એમ કહી રહ્યા છો કે શુદ્ધમ સાકૃતિ. અચ્છા, એક વાત સમજો, સાકૃતિ શબ્દ છે આકૃતિ સહિત. તો આકૃતિ સહિત એટલે માત્ર ખાલી શેપ સાથે નહીં હો, કે પરબ્રહ્મ કેવો આકાર સાથેનો, ધવલભાઈ કેવા આકાર સાથેના. તો ખાલી આકારની એ વાત નથી થઈ રહી હો. ધવલભાઈના ગુણો, ધવલભાઈનો બિહેવિયર, ધવલભાઈનો રંગ, ધવલભાઈના ધર્મો, ધવલભાઈનો આકાર તો છે જ. આ બધાની પણ વાત થઈ રહી છે. એટલે એકમાત્ર ઉપલક્ષણ વિધે એક્ઝામ્પલ દ્રષ્ટાંત તરીકે અહીંયા સાકૃતિ કહ્યું છે, પણ આકૃતિ માત્ર નહીં અહીંયા શુદ્ધ છે, પણ ગુણ પણ શુદ્ધ છે, ધર્મ પણ શુદ્ધ છે, આકૃતિ ઇત્યાદિ, વર્ણ ઇત્યાદિ, અવયવ ઇત્યાદિ, અંગ પ્રત્યંગ ઇત્યાદિ, લીલા ઇત્યાદિ,
આ બધું પણ શુદ્ધ સાકૃતિ છે, શુદ્ધ છે. આ ખ્યાલ આવે છે? માયોપાધિક નથી, માયાનું ભેળસેળ થી નથી પ્રકટ થયું. ખ્યાલ આવે છે ને? એવી માયા કે જે બ્રહ્મથી ઇતર હોય એવી માયાના ભેળસેળ થી નથી એ બધું પ્રકટ થયું, જેમ શંકરાચાર્યજી કહે છે તેમ. બરાબર? તો અહીંયા સાકૃતિ એટલે કે આકૃતિ સાથે એવામાં શુદ્ધ સાકૃતિ એટલે કે શુદ્ધ આકૃતિ છે જેની, તો એમાં ખાલી આકૃતિ નહીં ગણવી. શોર્ટ, ઇન શોર્ટ. બરાબર છે? તો અહીંયા આ કહીને આગળ હવે મુખ્ય ટીકા શરૂ કરી રહ્યા છે કે ભાઈ આમ કેમ, કોઈએ પહેલા કેમ ન કર્યું, સેમ ગોકુલનાથજીની જેમ જ. ત્યારે કહી રહ્યા છે અતએવ તેષામ અજ્ઞાનમ, તેથી ભાઈ એમને અજ્ઞાન છે. તેષામ એટલે કોને? કોને અજ્ઞાન છે? બોલો. ગુસાઈજીને? ગુસાઈજીને અજ્ઞાન? બીજા પંડિતોને અજ્ઞાન છે ને? પંડિતો બીજા લોકો જાગે છે બધા. ચાલો. કલિકાલ નો પ્રભાવ જેના ઉપર છે. હા, જાગે છે બધા. ચાલો, એકાદ ક્વેશ્ચન પૂછતો રહેશે એટલે બધાને મને ખબર પડે કે જાગો છો કે નહીં બધા. અચ્છા, અતએવ તેષામ અજ્ઞાન, એ લોકોને અજ્ઞાન છે ભાઈ. નનો કલિકાલ કૃતમેવ ચેદ અજ્ઞાનમ તેષામ તદા અન્ય યુગેષુ સર્વેષામ એવં જ્ઞાનમ ભવતિ ભવિષ્યતિ ઇતિ એવ તેષામ સર્વજ્ઞ રૂપત્વાત. હવે અહીંયા એક પાછો બીજો પ્રશ્ન કરી રહ્યા છે. સિમ્પલ ભાષામાં સમજાવો. મહાપ્રભુજી શું કહે છે કે સર્વ માર્ગેષુ નષ્ટેષુ કલૌ ચ ખલ ધર્મિણી પાષંડ પ્રચુરે લોકે કૃષ્ણેવ ગતિર્મમ. હવે વાત શું કહી રહ્યા છે? જો સર્વ માર્ગો નષ્ટ થઈ ગયા છે. ક્યારે નષ્ટ થઈ ગયા છે? કયા યુગમાં નષ્ટ થઈ ગયા છે? કલિકાલમાં. તો કલિકાલમાં સર્વ માર્ગો નષ્ટ થઈ ગયા છે, તેથી કરીને કૃષ્ણ મારી શરણ છે, કૃષ્ણ મારી ગતિ છે. તો હવે કોઈ સમજે નહીં અને એમ સંશય કરે કે અચ્છા કલિકાલનામાં જ ખાલી કૃષ્ણ ગતિ છે, પણ કલિકાલ સિવાય તો બધા માર્ગો જયારે હતા ત્યારે તો કૃષ્ણની ગતિ નહીં ને ભાઈ. ખ્યાલ આવે છે શું કહું છું? આ તો કોઈકને એમ સમજમાં આવે કે મહાપ્રભુજી શું કહે છે, કલિકાલમાં જ કૃષ્ણ ગતિ છે, બીજા બધા કાલમાં કૃષ્ણ ગતિ નથી. કેમ કે સર્વ માર્ગેષુ નષ્ટેષુ કલૌ ચ ખલ ધર્મી, કલીમાં ખલ ધર્મો બધા છે, જેથી કરીને બધા માર્ગો નષ્ટ થઈ ગયા છે, તેથી કરીને કૃષ્ણ મારી ગતિ છે. તો માર્ગ નષ્ટ થવાના કારણે કૃષ્ણ ગતિ છે, કલિકાલના કારણે કૃષ્ણ ગતિ છે. હવે આ કોઈનો પ્રશ્ન થાય ને? સમજમાં આવે કે નહીં? અવાજ બહુ આવે છે ભાઈ. દશરથભાઈ, હા, આ સમજમાં આવે છે ને? કલિકાલમાં જઈને આ બધું નષ્ટ થઈ ગયું છે. તીર્થો નષ્ટ થઈ ગયા છે, મંત્ર નષ્ટ થઈ ગયા છે, કર્તા નષ્ટ થઈ ગયો છે, ધર્મ નષ્ટ થઈ ગયો છે, માર્ગ નષ્ટ થઈ ગયો છે, સંપ્રદાયના સિદ્ધાંત નષ્ટ થઈ ગયા છે, છેલ્લે ભક્તિ ઇત્યાદિ માર્ગો પણ નષ્ટ થઈ ગયા છે. તો કોના કારણે નષ્ટ થયું? કલિકાલના કારણે.
તો કલિકાલના કારણે નષ્ટ થયું, તેથી હવે કઈ રસ્તો બચ્યો નહીં, એટલે કૃષ્ણ ગતિર્મમ થઈ ગયો. તો કલિકાલ ન હોત અને બધા માર્ગો બરાબર ચાલતા હોત, મંત્ર કરતા, સિદ્ધાંત, માર્ગ, દેવતા, તીર્થ, આ બધું જયારે કામ કરતા હતા યથાવત, ત્યારે મારે શું કરવું? કૃષ્ણ એવ ગતિર્મમ કેવું? આવું કોઈનો પ્રશ્ન થાય ને? ત્યાર પછી શું કરવું? ત્યાર પછી કૃષ્ણ એવ ગતિર્મમ કેવું કે જે દેવતાના શરણમાં જવું, તીર્થના શરણમાં જવું, કર્મના શરણમાં જવું. એ વખતે આવા આચાર્ય પેદા નતા થયા એમ. નહીં, આચાર્યની વાત જવા દો, હું આચાર્યની વાત નથી કહી રહ્યો. એટલે બધું શુદ્ધ હોય, બધું શુદ્ધ હોય ત્યારે પણ કૃષ્ણની ગતિ, ત્યારે પણ કૃષ્ણ મારી ગતિ થાય. તો પછી મહાપ્રભુજી સર્વ માર્ગેશુ નષ્ટેશુ નહીં કેવું જોઈતું હતું. તો કોઈક એવું સમજી જાય મારા જેવું, તો ખોટું સમજી ગયો ને કે ખાલી કલિકાલમાં જ કહે છે મહાપ્રભુજી કૃષ્ણની શરણ લેવાનું. એવું તો છે નહીં. સાર્વધિક કૃષ્ણની શરણ લેવાની આજ્ઞા છે, સાર્વધિક છે, બરાબર, સાર્વકાલિક છે. એટલે માર્ગ નષ્ટ થઈ ગયા હોય તો પણ, અને કોઈ યુગ હોય તો પણ આપણો શરણાગતિ, સરેન્ડર એટલે ભગવાનને જ કરવાનું છે આપણે. હા, એટલે કોઈક એવી મિથ્યા કોઈક યુક્તિ કરે, વિતંડા યુક્ત યુક્તિ કરે કે ભાઈ આ તો કલિકાલમાં જ ખાલી શરણાગતિ લેવાનો સિદ્ધાંત છે પુષ્ટિ માર્ગીઓને, બાકી અન્ય યુગ હોય તો એ બધા યુગની અંદર તો બધું કર્મ ઇત્યાદિ, ધર્મ ઇત્યાદિ નું પરિપાલન યથાવત થઈ શકે. તો શા માટે કૃષ્ણ એવ ગતિર્મમ? એવી રીતે અહીંયા પણ એવો જ સંશય, એવો જ ક્વેશ્ચન, એવો જ ડાઉટ આ ટીકાકાર પણ ઉઠાવી રહ્યા છે કે નનુ કલિકાલ કૃતમેવ ચેદ અજ્ઞાનમ તેષામ. આ લોકોને જે યથાર્થ મહાપ્રભુજીનો સ્વરૂપ અને કૃષ્ણનો સ્વરૂપ, પરબ્રહ્મનો સ્વરૂપ, યથાર્થ જ્ઞાન કેમ નથી આવા પંડિતોને? તો કદાચિત કોઈક એવો સંશય કરે કે નહીં, આ તો કલિકાલમાં જ ખાલી બુદ્ધિભ્રષ્ટ થઈ છે. તો કલિકાલમાં કલિકાલના કારણે બુદ્ધિભ્રષ્ટ થઈ હોય આવા પંડિતોની, તો અન્ય યુગ, ત્રેતાયુગ, કૃતયુગ, દ્વાપર આદિ, એમાં તો બુદ્ધિભ્રષ્ટ નથી થવી જોઈતી હતી એમની. તો બુદ્ધિભ્રષ્ટ નથી થઈ તો તે વખતે એ લોકોને કેમ ન ખબર પડી શુદ્ધમ સાકૃતિ? યથાર્થ જ્ઞાન તે વખતે કોઈ આચાર્યને કેમ ન ખબર પડી અન્ય યુગમાં? અને તમને જ કેમ ખાલી ખબર પડી ગુસાઈજીને અને મહાપ્રભુજીને? આ સમજમાં આવે છે હું શું કહું છું? હા, બસ ચાલો. તો તદા અન્ય યુગેષુ સર્વેષામ એવં જ્ઞાનમ ભવિષ્યતિ ઇતિ એવ તેષામ સર્વજ્ઞ રૂપત્વાत्. તદપી કુત્રાપી ન એતાવત પર્યંતમ શ્રુતમ તર્હિ ભવદુક્તે કિમ પ્રમાણમ? અને એ લોકો જો સર્વજ્ઞ હોય, આ લોકો, તો એ સર્વજ્ઞ લોકો, અન્ય યુગ વાળા જે સર્વજ્ઞ લોકો છે, સર્વજ્ઞ પંડિત છે જે,
જે સર્વજ્ઞ પંડિત છે, તદપી કુત્રાપી ન એતાવત પર્યંતમ શ્રુતમ, તે પણ અત્યાર સુધી જો એવા સર્વજ્ઞ લોકો હોય અને અન્ય યુગમાં હતા તો અન્ય યુગમાં આવા બ્રહ્મનું પ્રતિપાદન કેમ ન કર્યું? અત્યાર સુધી એવા લોકોએ એવું તો સાંભળવામાં આવ્યું નથી કે આવા યથાર્થ સ્વરૂપનું પ્રતિપાદન કોઈ કર્યું હોય મહાપ્રભુજીના પ્રાકટ્ય પૂર્વ, ગુસાઈજીના પ્રાકટ્ય પૂર્વ. તદપી કુત્રાપી ન એતાવત પર્યંતમ શ્રુતમ તર્હિ ભવદુક્તે કિમ પ્રમાણમ, તેથી કરીને તમે જે કહી રહ્યા છો એનું પ્રમાણ શું? તમે જે કહી રહ્યા છો કે શુદ્ધમ સાકૃતિ સ્તૌમી અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમ અને પ્રાકૃત ધર્મ રાહિત્ય, આવા બધા જે બ્રહ્મના જે લક્ષણો છે, મહાપ્રભુજીના લક્ષણ છે, એ તમે જે કહી રહ્યા છો એમાં પ્રમાણ શું? તો કહી રહ્યા છે ઇતિ છે તત્ર ઉચ્યતે. જો એમ કોઈ પ્રશ્ન કરે, આ બધા પ્રશ્નો આજે મેં બધા સંશયો ઉત્પન્ન કર્યા, પ્રશ્નો ઉત્પન્ન કર્યા, કોઈ એવા પ્રશ્નો કોઈ કરે તો એનો હવે અહીંયા જવાબ અહીંયા આપી રહ્યા છે. ઇતિ છે તત્ર ઉચ્યતે, તો હવે અહીંયા કહી રહ્યા છે. ભગવતા પૂર્ણમપી લીલા ગુણ વિશિષ્ટમ ઈદૃશમ આનંદ માત્ર કરપાદ મુખોદરાદિ રૂપમ સ્વસ્વરૂપમ કલિકાલાદેવ પ્રકટીકૃતમ ન કૃતાદિ યુગેષુ તત્ર સાધનાનામેવ મુખ્યત્વાत् તत् સાધ્ય ફલસ્ય પુરુષોત્તમ વિભૂતિ રૂપત્વાत्. કોઈકનું મ્યુટ ખુલી ગયું છે ભાઈ, અવાજ આવી રહ્યો છે. મ્યુટ કરી દે કોઈ પ્લીઝ. કરી દો. હા, કરી દીધું ને? હા. ક્યાં હતો? હા, અત્ર સાક્ષાત પુરુષોત્તમસ્ય ફલરૂપત્વાत्. અરે સોરી, હા, ક્યાં હતું? તત્ર ઉચ્યતે ભગવતા પૂર્વમપી લીલા ગુણ વિશિષ્ટમ ઈદૃશમ આનંદ માત્ર કરપાદ મુખોદરાદિ રૂપમ સ્વસ્વરૂપમ કલિકાલાદેવ પ્રકટીકૃતમ ન કૃતાદિ યુગેષુ તત્ર સાધનાનામેવ મુખ્યત્વાत् તत् સાધ્ય ફલસ્ય પુરુષોત્તમ વિભૂતિ રૂપત્વાत्. અત્ર સાક્ષાત પુરુષોત્તમસ્ય ફલરૂપત્વાत् તસ્ય સાધન અસાધ્યત્વાत् इति अनुपपत्तेः. यद्यपि मुक्त्यादि फलं तत्र भवति तदपि एतदपेक्षया न्यूनमेति तदा स्वलीला समये तत् साक्षात् स्वरूप बलेनैव स्वीयेषु सर्वं स्वमाहात्म्यं प्रकटीकृतं न साधनैः अतः तस्य केवलं स्वप्रमेय बल साध्यत्वात् तदा तत् प्राकट्य अभावात् तेषु केषामपि न ज्ञानं सर्वेषां मर्यादा मार्गोक्त साधनेषु एव प्रवृत्तत्वात् पश्चात् निजं महात्म्यं सर्वं स्वप्रादुर्भाव समये पुनः कलौ સર્વ અવિષયમ અભૂત. હવે જો આ છે ને એક સ્ટોરી નેરેટ કરેલી છે, એમાં મેઇન કહી રહ્યા છે આ સ્ટોરી નેરેશનમાં બે સંશય કહ્યા ને તમને. પહેલો સંશય કયો હતો? શું કહ્યું મેં પહેલા સંશયમાં? બોલો. પહેલા જે થઈ ગયા તેમાંથી કોઈ એક કેમ આપ છે તે પ્રશ્ન ના ઉઠાયો કે એ
આકૃતિ સહિત છે. હા, અને બીજો? અને કળીકાળની અંદર જ એ થાય છે કે પછી બીજા બધા યુગોમાં પણ થાય છે? સતયુગ, દ્વાપર, ત્રેતા કે માત્ર એકલા છે તે આ કળિયુગની અંદર જ છે તે ઠાકોરજીને પૂર્ણ પુરુષોત્તમ એટલે કે કૃષ્ણ એવા ગતિમાં મેં કહ્યું છે. હા, તો અહીંયા હવે શું કહી રહ્યા છે જો, ભગવતા પૂર્વમપી લીલા ગુણ વિશિષ્ટમ ઈદૃશમ આનંદ માત્ર કરપાદ મુખોદરાદિ રૂપમ સ્વસ્વરૂપમ કલિકાલાદેવ પ્રકટીકૃતમ ન કૃતાદિ યુગેષુ તત્ર સાધનાનામેવ મુખ્યત્વાत् તत् સાધ્ય ફલસ્ય પુરુષોત્તમ વિભૂતિ રૂપત્વાत् અત્ર સાક્ષાત પુરુષોત્તમસ્ય ફલરૂપત્વાत् તસ્ય સાધન અસાધ્યત્વાत् ઇતિ અનુપપત્તેઃ. જો એક હવે અહીંયા શું કહી રહ્યા છે કે ભગવાનના જે મૂળ સ્વરૂપ જે છે એ યા તો વેદાદિ શાસ્ત્રના અધ્યયનથી પરબ્રહ્મનો સ્વરૂપ સમજી શકાય, યા તો પરબ્રહ્મ સ્વયં સાક્ષાત પ્રકટ થાય અને પોતાના પ્રમેય બલથી સર્વને સમજાવી દે કે અમે કોણ છીએ. આ બે છે, પ્રમાણ દ્વારા અને સાક્ષાત પ્રમેય દ્વારા. બે પોસિબિલિટી છે. ભગવાનના સ્વરૂપને, યથાર્થ સ્વરૂપને જાણવાના સાધન કયા ભાઈ? કેટલા પ્રકાર? બે. પ્રમાણ અને સાક્ષાત પ્રભુ. એક તો શાસ્ત્રમાં જે લખેલું છે એ શાસ્ત્ર દ્વારા પરબ્રહ્મના સ્વરૂપને યથાર્થ સ્વરૂપ સમજાઈ જાય તો પરબ્રહ્મના સ્વરૂપને સમજી શકાય છે, અથવા તો સાક્ષાત પરબ્રહ્મ પ્રકટ થઈને સમજાવી દે. બરાબર છે. હવે પ્રોબ્લેમ શું છે કે જો વેદાદિ શાસ્ત્રને સાધના, વેદાદિ શાસ્ત્ર ઇત્યાદિ સાધન ઉપર આપણે જો નિર્ભર રહીએ પરબ્રહ્મના સ્વરૂપને સમજવા માટે, તો વેદાદિ શાસ્ત્ર યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસાસ. હવે શું કરવું? એટલે કે જ્યાં વાણી પાછી ફરે છે, યતો વાચો નિવર્તન્તે, જ્યાં વાણી પાછી ફરે છે એટલે જ્યાં શ્રુતિ ઇત્યાદિ વાક્ય પાછા ફરી જાય છે, પર્યાપ્ત નથી. ના હમ વેદૈહિ ન તપસા ન દાની નિજ્જયા ભક્ત્યાત્મનન્યા શક્ય. હું વેદથી જણાતો નથી, હું સાધનથી સાધ્ય નથી. તો હવે જો પ્રમાણથી સાધ્ય ન હોય, સમજી ન શકાતા હોય પરબ્રહ્મના સ્વરૂપને, કેમ કે ત્યાં સ્વયં પ્રમાણ એમ કહે છે, શ્રુતિઓ એમ કહે છે યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસાસ. તો હવે શું કરવું મારે? તો હવે રાહ જોવું ભગવાન ક્યારે પ્રકટ થાય અને ક્યારે સમજાવે ભગવાન મને પ્રમેય બલથી. હવે એ ભગવાન તો સારસ્વત કલ્પની અંદર પ્રકટ થઈને જે ભાગવતમાં વર્ણિત જે ભગવાન કૃષ્ણ જે છે મૂળ પરબ્રહ્મ, જે અવતારી હરિ કૃષ્ણ શ્રી ભાગવત મીર્યતે, આ જે મહાપ્રભુજીનો વચન છે, એ અવતારી હરિ કૃષ્ણ પ્રકટ થાય અને વ્રજવાસીઓની જેમ આપણને સમજાવી દે કે અમે કોણ છીએ, તો અલગ વાત છે. પણ અન્યથા અનાવતાર કાળની અંદર કઈ રીતે સમજમાં આવે ભાઈ સ્વરૂપ? કારણ કે આ પ્રોબ્લેમ છે. અન્ય યુગમાં અનાવતાર કાળ ચાલી રહ્યો હોય ત્યારે યથાર્થ પરબ્રહ્મનું સ્વરૂપ કઈ રીતે સમજમાં આવે? તો એક જ આન્સર છે શાસ્ત્ર. પણ ભાઈ શાસ્ત્રમાં એમ કહે છે કે યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસાસ.
તો શું કરવું હવે મારે? સમજમાં આવે છે વાત? તો એ અહીંયા કહી રહ્યા છે કે જે લોકો સાધના અભિમાનથી વાત સમજે, ધ્યાનપૂર્વક સમજવાનું છે. એ અહીંયા કહી રહ્યા છે આ ટીકાકાર. જે લોકો સાધના અભિમાનથી પરબ્રહ્મના સ્વરૂપને સમજવાનો પ્રયાસ કરી રહ્યા હોય કે હું આ શાસ્ત્ર ભણીશ તો મને પરબ્રહ્મનું સ્વરૂપ યથાર્થ સમજમાં આવી જશે. તો પેલું જે સાધના અભિમાન જે છે ને, જે કે સાધનના કારણે મને ફલ મળ્યું, એટલે શાસ્ત્રના પઠનથી અધ્યયનથી મને આ સમજમાં આવ્યું. તો એવું સાધના અભિમાનથી જો પરબ્રહ્મને જાણવાનો પ્રયાસ કરશો તો પરબ્રહ્મના માટે શ્રુતિ કહે છે યતો વાચો નિવર્ત. નહીં સમજમાં આવે ભાઈ, નહીં સમજમાં આવે. પણ જો એવા ભાવથી તમે જો પરબ્રહ્મના સ્વરૂપની ને સમજવાનો પ્રયાસ કરશો કે ભગવાન કૃપા કરશે, દૈન્યમ તત્તોષ કારણમ, આ અધ્યયન ઇત્યાદિથી શું મળવાનું હતું? અધ્યયન તો અમે કરશું. અધ્યયન જે સાધન છે એને નથી અહીંયા. સાધન તો કરવાના છે, સાધન નહીં કરવાનું એમ નહીં કે કશું કરવા ધરવા નહીં, બેસી જેમ બેસી રહેવાનું એમ નથી. સાધન કરવું, સેવા કરવી, અધ્યયન કરવું, શાસ્ત્રાભ્યાસ કરવો, બધું જ કરવું, પણ સાધના અભિમાન નહીં રાખવું. સાધન કરવું, સાધના અભિમાન નહીં રાખવું. એટલે એવી મતિ અંદર જો હોય આપણી બુદ્ધિમાં કે ભણવાના કારણે મને સમજમાં આવ્યું, તો ભગવાન કહે છે નહીં, એ તો વાંચો નિવર્તન, નહીં સમજાય. પણ એવી મતિ તમને, એવી બુદ્ધિ રાખશો કે મારા ભણવાના કારણે મને પરબ્રહ્મનો સ્વરૂપ નથી સમજાયો, પણ પરબ્રહ્મની કૃપાના કારણે મને પરબ્રહ્મનો સ્વરૂપ સમજાયો. આવી બુદ્ધિ રાખીને અધ્યયન કરશો તો મનસૈવ આપતવ્યમ તસ્ય ધીરા પરિજાનંતિ યોનિ. બરાબર? તો એ જ શ્રુતિઓ એમ કહે છે કે હા, તસ્ય ધીરા પરિજાનંતિ યોનિ. ધીર પુરુષોને જ આ જણાય છે યથાર્થ સ્વરૂપ. એ મનથી જ જણાય છે. મનસૈવ આપતવ્યમ. બરાબર? તો એ રીતે અહીંયા સમજવું જોઈએ કે જે લોકો સાધનાભિમાન વાળા છે એ લોકોને અન્ય યુગમાં જ્યાં સુધી સારસ્વત કલ્પ દ્વાપર યુગમાં જે અવતારી હરિ કૃષ્ણ પ્રકટ નહોતા થયા ત્યાં સુધી સર્વ કલ્પ સર્વ યુગમાં સાધનાભિમાન વાળા જે ભક્તો હતા એ મુખ્ય હતા. એમ નથી કહી રહ્યો કે કોઈ દિવસ પુષ્ટિ માર્ગીઓ થયા જ નહોતા અત્યાર સુધી, એમ નથી કહી રહ્યો ભાઈ, એમ નથી કહેવામાં આવી રહ્યું. મુખ્યત્વાત, મુખ્ય રૂપથી સાધના અભિમાન વાળા જે માર્ગો હતા અથવા તો ભક્તો હતા એ મુખ્ય હતા અન્ય યુગમાં. તેથી કરીને તત્ર સાધનાનામ એવ મુખ્યત્વાત, સાધન મુખ્ય હતું, ભગવત કૃપા મુખ્ય નહોતી એ લોકો માટે. તત્ સાધનાનામ એવ મુખ્યત્વાત તત્ સાધ્ય ફલસ્ય પુરુષોત્તમ વિભૂતિ રૂપત્વાત. તો એવા સાધનથી તો પૂર્ણ પુરુષોત્તમ ન પ્રાપ્ત થાય જ્યાં સુધી સાધના અભિમાન હોય કે હું સેવા કરી રહી છું એટલે મને બધું થઈ રહ્યું છે.
હું અપરસ કરી રહી છું એટલે મને ભગવાન પ્રાપ્ત થયા, હું મેંડ મર્યાદા કરી રહી છું એટલે ભગવાન મારી સેવા અંગીકાર કરશે. આ સાધના અભિમાન છે. જો આપણે પુષ્ટિ માર્ગીઓ એનાથી અસ્પૃષ્ટ નથી. જો પુષ્ટિ માર્ગીઓ અહીંયા અંદર આવી ગઈ અંદર કે મેંડ મર્યાદા કેટલું કરી રહ્યા છો. અમુક લોકો મને એવા પ્રશ્ન પૂછે કે પુષ્ટાવેલા છે તમારા ઠાકોરજી, તો મને એટલી ચીડ આવે ને જયારે આ પ્રશ્ન પૂછે ત્યારે. તમારા ઠાકોરજી પુષ્ટાવેલા છે? ચલ નથી પુષ્ટાવેલા, શું થશે? નથી પુષ્ટાવેલા તો શું કરશો? તમને કોન્ફિડન્સ છે કે નહીં કે આ ઠાકોરજી છે? સખડીના ઠાકોરજી છે કે પેલા અનસખડીના ઠાકોરજી છે કે દૂધ ઘરના ઠાકોરજી છે? આનું શું કરવું મારે? હા, મિશ્રીના ઠાકોરજી. હા, હવે મારે આનું શું કરવું? સાધના નામ એવું મુખ્યત્વ, સાધન મુખ્ય છે આ લોકો માટે. મેંડ કેટલી કરો છો? ખાસા અપરસ કરો છો કે નહીં? અરે ભાઈ, ખાસા અપરસ કરો છો કે નહીં એમાં ભગવાનને શું લેવા દેવા છે? અપરસ તમારા માટે છે, ભગવાન માટે નથી. ભગવાનનું પુરુષોત્તમત્વ તો યથાવત રહે. અપરસ કરો કે ના કરો એ તમારા માટે છે. અપરસ ભગવાન માટે નથી. તત્ર સાધનાનામ એવ મુખ્યત્વાત. અપરસ ના કારણે તમે એમ માનતા હો કે મારી સેવા થઈ રહી છે તો મહાન અન્યાશ્રય છે. સાધનો ઉપર આશ્રય કરવા રૂપ છે. તો અપરસના કારણે સેવા નથી થઈ રહી ભાઈ. ભગવત કૃપાના કારણે સેવા, ભગવાન લઈ રહ્યા છે એટલે સેવા થઈ રહી છે. અપરસના કારણે નથી થઈ રહી. તો આવા લોકો જે અપરસ 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 બધી જ જગ્યાએ અપરસ, આ લોકો માટે પણ હું અહીંયા એમ જ કહીશ, તત્ર સાધના નામ એવ મુખ્યત્વાત તત્ સાધ્ય ફલસ્ય પુરુષોત્તમ વિભૂતિ રૂપત્વાત. જે લોકોને અપરસનો ભૂત અંદર ભરાઈ ગયો છે એ લોકો માટે સામે પણ ભગવાન પુરુષોત્તમ નથી રહેતા, કોઈક અપરસ્યા જ રહેશે. કોઈક વિભૂતિ કોઈક અપરસ્યા વિભૂતિ જ હશે સામે પણ. પુરુષોત્તમ વિભૂતિ રૂપત્વાત. સાક્ષાત પુરુષોત્તમ નહીં સેવા લે પછી. આવ્યું સમજમાં? તો આ બધા પણ કલિકાલ તમચ્છન્ન સમજવા ને? આ બધા એવા જ છે, તમચ્છન્ન જ છે. તમરૂપી કલિકાલ તમચ્છન્ન છે આ બધા. તત્ર સાધનાનામ એવ મુખ્યત્વાત તત્ સાધ્ય ફલસ્ય પુરુષોત્તમ વિભૂતિ રૂપત્વાત. જ્યાં એવી ભાવના થઈ કે અમે સમજી ગયા શુદ્ધ સાકૃતિ સ્વરૂપ શાસ્ત્રના કારણે, અમારા અધ્યયનના કારણે, તો ત્યાં પૂર્ણ પુરુષોત્તમ નથી, ત્યાં પુરુષોત્તમ વિભૂતિ રૂપત્વાત. બરાબર છે? અને જ્યાં એમ સમજ્યા ભગવત કૃપાના કારણે, અનુગ્રહના કારણે, ભગવાનના અનુગ્રહના કારણે ભગવાને આપનો સ્વરૂપ અમને સમજાવ્યો. નહીં તો જીવની શું ગતિ કે પરબ્રહ્મના સ્વરૂપને સમજી શકે? ના નાયમાત્મા ચ પ્રવચને ન લભ્યો ન મેધયા ન બહુના શ્રુતે ન યવૈ વૈશવૃણુતે તેન લભ્યો તસ્ય એષ તનું સ્વામ તસ્ય એષ વૃણુતે તનું સ્વામ. આ કઠમુંડ
મુંડાકો ઉપનિષદ નો જે વચન છે એ ધ્યાનમાં રાખવું જોઈએ. આના પર વધારે જો કોઈને સમજવું હોય તો ભક્તિ હેતુ નિર્ણય અને ભક્તિ હંસ જે ગ્રંથ છે ગુસાઈજી કૃત એને વાંચી લેવા વધારે. ચલો આગળ, કારણ કે ત્યાં આ જે મેં તમને સિદ્ધાંત સમજાવ્યો એનું વિશદ વ્યાખ્યાન શ્રી ગુસાઈજીએ ત્યાં કરેલું છે. બરાબર, ચાલો આગળ જઈએ. તો મૂળ મુદ્દો હતો કે ભાઈ અત્યારે જ કેમ ખબર પડી, પહેલા કોઈને ખબર કેમ ન પડી. તો એમાં પાછા હું પોઈન્ટ પર આવી જાઉં કે અન્ય યુગ અન્ય કલ્પમાં તો જ્યાં સુધી અવતારી હરિ કૃષ્ણ પ્રકટ નહોતા થયા ત્યાં સુધી પ્રમેય બલથી ભગવાને કોઈને સમજાવવાનો કોઈને સમજમાં જ ન આવી. અને જે લોકો શાસ્ત્ર ઉપર નિર્ભર રહીને પરબ્રહ્મના યથાર્થ સ્વરૂપને સમજવાનો પ્રયાસ કર્યો એમાં પણ એક નિસાધન અને એક સુસાધન, એટલે સોરી સાધના અભિમાન વાળા અને એક સાધના અભિમાન રહિત વાળા. તો એમાં જે સાધના અભિમાન વાળા છે એ લોકોને તો ખબર જ ના પડી યથાર્થ સ્વરૂપ, કારણ કે ત્યાં તો ખાલી માત્ર પુરુષોત્તમની વિભૂતિની જ સમજ આવી, સાક્ષાત પુરુષોત્તમનું જ્ઞાન નથી થયું એ લોકોને. અને જે લોકો સાધનાભિમાન રહિત હતા એ લોકોને સમજમાં આવ્યું. બરાબર છે. અને એમાં અન્ય યુગ ઇત્યાદિમાં મુખ્ય કોનું મુખ્ય સાધનો જે છે મુખ્ય હતા. અન્ય યુગમાં સાધનો મુખ્ય હતા એટલે મુખ્ય રૂપથી સાધનો ઉપર નિર્ભર રહેવા વાળા વધારે હતા. તેથી કરીને એ લોકોને વિભૂતિ જ સમજમાં આવી. મૂળ સાક્ષાત જે મૂળ પુરુષોત્તમ છે એમનું તો હજુ પણ જ્ઞાન નથી. હવે હું એમ નથી કહેતો કે અન્ય યુગમાં કોઈ પુષ્ટિ માર્ગે ન થયું. હો ભાઈ, એમ નથી કહી રહ્યા, ફરીથી હું કહી રહ્યો છું. અહીંયા એવું કહેવાનો આશય નથી. અહીંયા તો સાવ મૂર્ખાઈ હશે કેમ કહે છે કે કોઈ પુષ્ટિ માર્ગે થયું જ નહીં અન્ય યુગમાં. ભાઈ અન્ય કેટલા બધા ભક્તો થયા છે જે પુષ્ટિ માર્ગે ષટકોપ સ્વામી જે છે, ભગવાનની મહત કૃપા હતી ષટકોપ સ્વામી. હવે એવું કહેવું તો યોગ્ય નહીં ગણાય, પણ મુખ્ય રૂપથી આ બધા આવા હતા એમ કહી રહ્યા છે. અપવાદ તો હોઈ જ શકે ને, અપવાદ તો હોઈ શકે, પણ મુખ્ય રૂપથી આવા હતા લોકો. તો આચાર્ય પણ એવા કે જે ઉપર નિર્ભર રહેતા હતા. અત્ર સાક્ષાત પુરુષોત્તમસ્ય ફલરૂપત્વાત સાધન અસાધ્યત્વાત. અને જે સાક્ષાત પુરુષોત્તમ જે છે એની જે ફલરૂપતા જે છે એ તો સાધનથી અસાધ્ય છે. સાધન અસાધ્ય છે. મેંઢથી પુરુષોત્તમ નથી મળતા, અપ્રસથી પુરુષોત્તમ નથી મળતા. બધા ષોડશ ગ્રંથ ભણી લો અને અણુભાષ્ય આદિ ભણી લો તોય પુરુષોત્તમ નથી મળતા. સમજી જાવ કે શૃંગાર ગોખી લેવાથી પુરુષોત્તમ નથી મળતા, સેવા પ્રણાલી ગોખીમાંથી પણ નથી મળતા. હું અહીંયા આપણા કોન્ટેક્સ્ટમાં કહી રહ્યો છું, પુષ્ટિ માર્ગીના કોન્ટેક્સ્ટમાં કહી રહ્યો છું. હું એમ નથી કર્યો કે આ બધું કરવાનું નહીં. સમજો વાતને, સમજો, મહેનત કરો, કઈ વાંધો નથી. પણ જે આપણા અંદર હૃદયની અંદર ટકોર કરીને એકવાર વિચાર કરજો કે શું આપણે એમ નથી માનતા કે મહેનત કરી એટલે સેવા થઈ? હૃદયમાં હાથ રાખીને કેજો બધા જ છે કે નહીં એવી ભાવના આપણામાં. હું તમને શું કરવા કહી રહ્યો છું? હું મને કહી રહ્યો છું, પોતાની જાતને કહી રહ્યો છું. છે કે નહીં એવી ભાવના આપણા બધા એમ કે અત્યારે મેં મહેનત કરીને તો બરાબર સેવા થઈ લાગે છે, પણ મહેનત નહીં કરીને તો એક અચકાટ હશે અંદર કે હવે ભગવાને એક્સેપ્ટ કરી કે ના કરી.
ટેરરિસ્ટ ની જેમ બીક લાગે છે ને અંદર. કેમ લાગે ધવલભાઈ, કેમ લાગે અગર ભાવ શુદ્ધ હોય તો? પણ લાગે છે એને જો તમે આ બધા કે છે શું જો લાગે છે કે હૃદયમાં હાથ રાખીને કે જશે. હા લાગે છે. એવું થાય કે એમને સેવા સ્વીકારી કે લઈએ કે ભાઈ સંયુક્ત સેવા કરવી. અરે ભયયુક્ત સેવા કરવી એ તો સાવધાની માટે છે, પણ અપરસને ક્યાં લેવા દેવા છે સેવામાં? પ્રભુ તો શુદ્ધ છે પણ આપણી શુદ્ધતા જોઈએ ને, એટલે પ્રભુ માટે એ તો આપણે કરતા જોઈએ છે ના. અહીંયા ધવલભાઈ એમ કહેવા માંગે છે કે ભાઈ મેં અપરસ કરી એટલે મને પુષ્ટિ પુરુષોત્તમની ભક્તિ પ્રાપ્ત થાય છે, એ રીતે સમજાવવા માંગે છે. તો અહીંયા કેવું થયું, પ્રભુ ગૌણ થઈ ગયા અને અપરસ મુખ્ય થઈ ગઈ. એક્ઝેક્ટલી. મેડ અને આ નેક આ બે શબ્દ બાદમાં પંત્યા છે. એટલે વાત સમજો, અપરસ ઇત્યાદિ જે છે શબ્દ ક્યારે પણ આવ્યો ડઝન્ટ મેટર, પણ આચારના અંતર્ગત છે આ સર્વ કાંઈ, અને એ આચારનું પાલન કરવું જોઈએ. કારણ કે સ્મૃતિ શાસ્ત્રમાં કહ્યું છે, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ જુઓ, મનુસ્મૃતિ જુઓ, અન્ય સ્મૃતિ શાસ્ત્ર પણ જુઓ, ઘણા બધા અન્ય સ્મૃતિ શાસ્ત્રની અંદર પણ આચાર ધર્મની વ્યાખ્યા કરવામાં આવેલી છે. હવે એમાં તો એવું એ કહેલું છે પાછું, કારણ કે આપણે શું છે કે બધાને ફોલ્સ બધા ઈગો છે, મિથ્યા અહંકાર છે બધાને કે અમે બધા અપરસીઓ બધા. પણ એકવાર સ્મૃતિ શાસ્ત્ર ખોલીને વાંચો યાજ્ઞવલ્ક્ય તો ખબર પડે, બધો જ ઝાડા થઈ જશે બધાને. જેટલા અપરસ્ય છે બધાને ઝાડા થઈ જશે, ડાયરિયા થઈ જશે. યાજ્ઞવલ્ક્ય તો આચમન કઈ રીતે કરવું એનો એના આખા 3-4 શ્લોકો છે. આચમન કઈ રીતે કરવું, બ્રાહ્મણે આચમન કઈ રીતે કરવું, ક્ષત્રિય આચમન કઈ રીતે કરવું, વૈશ્ય શૂદ્રે આચમન કઈ રીતે કરવું. એ આચમન ન કરો તો છોવાયેલો જ રહે ખાધા પછી. ખબર છે કેટલા લોકોને, કેટલા અપરસ્યા લોકોને ખબર છે આચમન કઈ રીતે કરવું? ખબર છે? આજે કોગળા કરી રહ્યા છે ને આપણે બધા સિંકમાં જઈને, એ આચમન ન થાય, એ આચમન થી શુદ્ધ ન થવાય ખાધા પછી. એ યાજ્ઞવલ્ક્ય સ્મૃતિની અંદર જે આચમન વિધિ છે એ કરવાથી શુદ્ધ થવાય. તો શું કરશો હવે અપરસ્યા લોકો? કેટલું અપરસ પર તમે નિર્ભર રહેશો? અપરસ કરો, ના નથી પાડી રહ્યો કે અપરસ નહીં કરો, અપરસ કરો, પણ અપરસ પાછળ ગાંડા ના થઈ જાઓ અને લોકોને પણ ગાંડા ના કરો, આજુબાજુ વાળાના, તમારા લોકોને. તમે તો ગાંડા થઈ જ ગયા છો, પણ બીજા લોકોને તો ગાંડા ના કરો, ઘરના લોકોને. એમ કહી રહ્યો છું, બરાબર? કરો જેટલું થાય એટલું તમારે કરો, પણ આજુબાજુના 17 વ્યક્તિઓને ગાંડા કરે, આખા બીજા લોકોને ગાંડા કરે, એ પોતે અપરસ કરે એટલે. બરાબર? તો તત્ર સાધનાનામ એવ મુખ્યત્વાત. અપરસ સાધન છે, પણ એના ઉપર નિર્ભર ન રહેવું જોઈએ, એનો સાધના અભિમાન ન હોવો જોઈએ માઇન્ડ ની અંદર, કે હું અપરસ કરી રહી છું એટલે ભગવાન સેવા લઈ રહ્યા છે. કરો, વાંધો નથી. એટલે ઠાકોરજી માટે અપરસ છે, અપરસ માટે ઠાકોરજી નથી. હા, અપરસ માટે ઠાકોરજી નથી. તો તત્ર સાધનાનામ એવ મુખ્યત્વાત.
તत् સાધ્ય ફલસ્ય પુરુષોત્તમ વિભૂતિ રૂપત્વ. અપ્રસના ઓબ્સેશન થી, અપ્રસના ગાંડપણ થી જો તમે સેવા કરી રહ્યા હોય તો સામે પણ પુરુષોત્તમ નથી, સામે પણ કોઈ અપ્રસ્યા દેવતા જ પ્રકટ થશે. સમજો વાતને. એટલો ગાંડપણ આવી ગયું છે કે અપ્રસ 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 અપ્રસ, બીજા લોકોને ગાંડા કરી દો, પોતે ગાંડા થઈ ગયા. આખો દિવસ અપ્રસમાં જ પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક અપ્રસ અપરાશક્તિ, બધા પ્રપંચનું વિસ્મરણ થઈને અપ્રસમાં જ આસક્તિ થાય. અને સૈવ ઉપરિષ્ટાત, સૈવ અધસ્તાત, સૈવ પશ્ચાત પુરસ્તાત, અપ્રસ ઉપર અપ્રસ નીચે, અપ્રસ આજુબાજુ, આગે ગાય પાછે ગાય ની જેમ, આગે અપ્રસ ઉપર અપ્રસ નીચે અપ્રસ પાછે અપ્રસ. આવું જયારે થઈ જાય કોઈક ને, આગે ગાય પાછે ગાય, તો ત્યાં સામે પણ પછી પુરુષોત્તમ નથી રહેતા, એમ કહી રહ્યો છે. પુરુષોત્તમ માટે અપ્રસ કરો, અપ્રસ માટે પુરુષોત્તમ નથી ભાઈ. તત્ર તો અત્ર સાક્ષાત પુરુષોત્તમસ્ય ફલરૂપત્વાत्. ભાઈ આપણા માર્ગમાં તો સાક્ષાત પુરુષોત્તમ જ ફલરૂપ છે. અને એ સાધ્ય અસાધ્યત્વાત છે. સોરી, સાધન અસાધ્ય છે. કોઈ સાધના અભિમાન રાખીને પુરુષોત્તમ નથી પ્રાપ્ત થતા. નિસાધન ભાવ, નિસાધન થવાનું નહીં. ફરી પાછું ભેંસની જેમ ના બેસી રહેતા, કશું કરવા ધરવાનું નહીં. ધવલભાઈ એમ કહ્યું છે કે સાધન નિસાધન થઈ જાવ એટલે કશું નહીં કરવાનું, એમ નહીં સમજી જતા ભાઈ. બધા જ સાધન કરવા, પણ સાધનથી પુરુષોત્તમ ખુશ થાય છે? બોલો, પુરુષોત્તમ ક્યારે ખુશ થાય છે? સાધન કરવાથી. પ્રભુને ખુશ કરવા માટે આપણે સાધન કરવાનું છે. પણ સાધનમાં એવી કોઈ પણ પ્રકારનું સામર્થ્ય નથી કે પુરુષોત્તમને ખુશ કરી શકે, એમ કહી રહ્યો છે. સાધન સાધ્ય છે જ નહીં, કૃપા સાધ્ય છે ને. પ્રભુ જયારે કૃપા કરે ત્યારે, બરાબર છે, સમજમાં આવ્યું? યમય વૈષવૃણુ તે ન લભ્યો. આ ધ્યાનમાં રાખવો સિદ્ધાંત, બરાબર. સાધન બધા કરવાના, કઈ વાંધો નથી, પણ સાધન થી ફલ પ્રાપ્ત નથી થતું. ફલ પ્રાપ્તિ તો ફલ પ્રાપ્તિ તો સાક્ષાત ભગવદ અનુગ્રહ થી જ થશે, સાધન થી નહીં. બરાબર. યદ્યપિ મુક્ત્યાદિ ફલ, ક્યાં ગયું? યદ્યપિ મુક્ત્યાદિ ફલમ તત્ર ભવતિ તદપી એતદપેક્ષયા ન્યૂનમેવ ઇતિ. હવે અત્યારે જુઓ, ઘણા ગુજરાતના અમુક સંપ્રદાય, હું નામ નહીં લઉં પાછું, પણ બધાને ખબર પડી જશે. અક્ષરધામમાં જવા મળશે હરિભક્તો, અક્ષરધામમાં જવા મળશે. સમજમાં આવે છે શું કહું છું? હરિભક્તોને શું કહીને પોતાના મંદિરો ભરવામાં આવે છે કે અક્ષરધામમાં લઈ જશું, એટલે બધા આવો, કન્વર્ટ થાવ. સમજમાં આવે છે? તો એનું અનુકરણ આપણા બાળકોએ ચાલુ કરી દીધું. ગોલોકમાં જવા મળશે, આવો બધા પુષ્ટિ માર્ગમાં. પેલા અક્ષરધામ ની વાત કરે તો આપણે ગોલોકધામ. તું ડાલ તો મેં પાત. સમજમાં આવી કે નહીં? એ તો બધું બોલવાની જરૂર નથી, બધા સમજી જાય પછી શું કરવા બોલવાની જરૂર. માત્ર યદ્યપિ મુક્ત્યાદિ ફલમ તત્ર ભવતિ,
ભાઈ જે મર્યાદિક માર્ગ છે, મર્યાદા માર્ગીઓ છે બધા, એ લોકોને મુક્તિ આદિ ફલ જે છે એનાથી સંતોષ થઈ જાય છે. હા, અક્ષર બ્રહ્મ મહારાજની સાથે અક્ષર બ્રહ્મમાં રહેવા મળશે. અને અહીંયા આપણા લોકો એમ કે છે કે ગોલોકમાં ઠાકોરજી સાથે લીલા વિહાર કરવા મળશે. અરે ભાઈ, ગોલોકમાં લીલા વિહાર કરવા મળે કે ના મળે, કે અક્ષરધામમાં જવા મળે કે ના મળે, ભાઈલા અત્યારે અહીંયા તારે સેવા કરીને શું કરવું છે? સેવા જો અક્ષરધામની પ્રાપ્તિ કરવા માટે કરી રહ્યા હોય અથવા ગોલોક પ્રાપ્તિ કરવા માટે કરી રહ્યા હોય તો ગુસાઈજી ભક્તિ અંશમાં કહે છે પ્રાવાહિકી છે. આ ભક્તિ મર્યાદિકી પણ નથી, હો, પ્રાવાહિકી, થર્ડ કોટી, થર્ડ ગ્રેડ છે, થર્ડ ગ્રેડની ભક્તિ છે. મર્યાદિકી પણ નથી એમ કે છે ગુસાઈજી, પ્રાવાહિકી ભક્તિ એમ કે છે. અક્ષરધામમાં જવા માટે સેવા કરતા, પૂજા કરતા હોય તો, ગોલોક જવા માટે જો સેવા કરતા હો તો આ તો પ્રાવાહિકી છે. પ્રાવાહિકી ભક્તિ કહે છે ગુસાઈજી. અને મર્યાદિકી ભક્તિ કોને કહે છે ગુસાઈજી? એટલે પ્રાવાહિકી ભક્તિ એમ ગુસાઈજી એને કહે છે કે એવી ભક્તિ કે જેમાં મોક્ષ ઇત્યાદિ મુક્તિ આદિ ફલ ને ધ્યાનમાં રાખીને કોઈ સાધન કરવામાં આવતી, ભક્તિ કરવામાં આવતી હોય તો. એટલે હું ભક્તિ કેમ કરી રહ્યો છું? અક્ષરધામમાં જવા માટે. હું ભક્તિ કેમ કરી રહ્યો છું? ગોલોકમાં જવા માટે. આવા ભાવથી જો સેવા ભક્તિ કરવામાં આવે તો આને ગુસાઈજી કહે છે પ્રાવાહિકી ભક્તિ. પ્રવાહ છે આ તો પછી મર્યાદિકી ભક્તિ કોને કહે છે ગુસાઈજી? તો ગુસાઈજી એમ કહે છે કે જે લોકોને પ્રેમની ઉત્પત્તિ હજુ સુધી નથી થઈ, શુદ્ધ સ્નેહની ઉત્પત્તિ ઠાકોરજી પ્રતિ હજુ ઉત્પન્ન નથી થઈ, પણ કિંતુ એ લોકોની ઈચ્છા છે કે મારામાં શુદ્ધ સ્નેહની ઉત્પત્તિ થાય, તો એ શુદ્ધ સ્નેહની ઉત્પત્તિ માટે થઈને જો કોઈ સેવા ભક્તિ કરે તો એ મર્યાદિકી ભક્તિ. સમજો વાતને, હો. અને પુષ્ટિ ભક્તિ કોને કહી રહ્યા છે ગુસાઈજી? કે જેને ઓલરેડી શુદ્ધ સ્નેહ છે અને શુદ્ધ સ્નેહના કારણે સેવા થઈ રહી છે, તો એ પ્રપુષ્ટિ ભક્તિ છે. ક્લિયર થયું? હા 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 તો અત્ર સાક્ષાની યદ્યપિ મુક્ત્યાદિ ફલમ તત્ર ભવતિ. મુક્તિ આદિ ફલ તો ત્યાં પણ થાય છે. ક્યાં? જ્યાં સાધન મુખ્ય છે. અન્ય યુગમાં, અન્ય માર્ગોમાં, બરાબર. મૂળ મુદ્દો ધ્યાનમાં રાખજો. મૂળ મુદ્દો શું હતો? કે અન્ય યુગમાં, અન્ય કલ્પમાં આવું જ્ઞાન કોઈને કેમ ન મળ્યું અને તમને જ કેમ ખબર પડી? મૂળ મુદ્દો એ છે. એટલે ધીરે હું મુદ્દા પર આવીશ, પણ એ મુદ્દો ભૂલતા નહીં. હા, નહીં તો પછી ખબર નહીં પડે કે ક્યાં જતા રહ્યા, આપણે ક્યાંથી ક્યાં જઈ રહ્યા છે, ખબર નહીં પડે. એટલે પણ એની તો યદ્યપિ મુક્ત્યાદિ ફલમ તત્ર ભવતિ, એવા જે સાધનાનામ એવ મુખ્યત્વ, જ્યાં સાધન મુખ્ય છે એવા માર્ગમાં અને એવા યુગમાં, એવા કાલમાં એવા લોકોને મુક્ત્યાદિ ફલ તો થાય છે, પણ તદપિ એતદ અપેક્ષા ન્યૂનમ,
પુરુષોત્તમની પ્રાપ્તિ એના કમ્પેરિઝનમાં તો ન્યૂન છે. સમજમાં આવે હું શું કહું છું? મુક્તિ કેમ કે શાસ્ત્ર એમ કહે છે કે સાલોક્ય સાર્ષ્ટિ સારૂપ્ય દીયમાનમ ન ગણંતિ મદ વિના સેવનમ. તૃતીય સ્કંદ ભાગવત. હું મારા ભક્તને સાલોક્ય સાર્ષ્ટિ સારૂપ્ય ઇત્યાદિ ચતુર્વિધ મુક્તિ આપું તો પણ મારો ભક્ત લેતો નથી. દીયમાનમ ન ગૃણંતિ મદ વિના સે. મારા સેવા વિના બીજું કંઈ પણ એક્સેપ્ટ કરતો નથી મારો ભક્ત. આને કહેવાય પુષ્ટિ ભક્તિ. બરાબર. અમે રાજના ખાસા ખવાસરે મુક્તિ મન ન ભાવે રે એમ. હા. દીયમાનમ ન ગૃણંતિ મદ વિના સેવનમ. નથી લેતો. આપું તો પણ નથી લેતો. આટલી બધી મુક્તિ પણ આપવું પણ નથી લેતો. સ્વર્ગાપ વર્ગ નરકેશ્વપી તુલ્યાર્થદર્શિના ઇતિ ભક્ત. મારા ભક્ત માટે સ્વર્ગ અને નરક સેમ છે. ઉપરનો લોક અને અધોલોક, ઉપર જવું કે નીચે જવું સેમ જ છે. નરકમાં જઈને કરીશું સેવા. બરાબર કે નહીં? નરકમાં જવાનું થાય જ જશું. શું થાય છે? ત્યાં જઈને પાછો બિઝનેસ શું કરીશું આપણે? આ જ બિઝનેસ. એટલે પેલો વ્યવસાય બિઝનેસ નહીં. હા ભાઈ, બિઝનેસ એટલે કામકાજ. બિઝનેસ શબ્દ બે અર્થમાં વપરાય. એક તો વ્યવસાયના અર્થમાં. સેવાનો વ્યવસાય નહીં બનાવવાનું કહેતો હું અહીંયા. બિઝનેસ એટલે કામકાજ એમ. તો નરકમાં પણ આપણે બિઝનેસ શું કરશું? કામકાજ. દીયમાનમ મદ વિના સેવનમ ન ગૃણંતિ. બરાબર. કામકાજ કરીશું. यद्यपि मुक्त्यादि फलम तत्र भवति तदपेक्षया न्यूनमेव तदपि. ચાલો સરસ વાત છે. તદા સ્વલીલા સમયે, ત્યારે પોતાના લીલાના સમયમાં એટલે સારસ્વત કલ્પમાં દ્વાપરમાં જ્યારે સાક્ષાત અવતારી હરિ કૃષ્ણ શ્રી ભાગવત મીર્યતે બરાબર પ્રકટ થયા. નિસ્સાધન ફલાત્મા એ પ્રાદુર્ભૂતોસ્તિ ગોકુલે. એ વખતે લીલાના સમયમાં તત્ સાક્ષાત સ્વરૂપ બલેનૈવ સ્વીયેષુ સર્વમ સ્વમાહાત્મ્ય પ્રકટીકૃતમ. ત્યારે આ મહાત્મ્ય જે લુપ્ત થઈ ગયેલો હતો, ભગવત મહાત્મ્ય જે ખરેખર જે ભગવાનનો જે મહાત્મ્ય હતું લુપ્ત થઈ ગયેલો હતો, એ લુપ્ત મહાત્મ્ય પુનઃ જાગૃત કરી દીધું ભગવાને સાક્ષાત પ્રકટ થઈને સારસ્વત કલ્પ દ્વાપરમાં. હા, પુનઃ પ્રાકટ્ય કરી દીધું પોતાનું મહાત્મ્ય. જે પેલો અવિષય થઈ ગયો તો સંપ્રતિ અવિષય તસ્ય મહાત્મ્ય થઈ ગયું હતું, એ પુનઃ મહાત્મ્ય પ્રકટ થઈ ગયું. બરાબર. અને એમાં એવું મહાત્મ્ય પ્રકટ થઈ ગયું કે જે જનરલી એ ખબર પણ નથી કે આવું મહાત્મ્ય છે. જે મહાત્મ્ય વલ્લભાષ્ટકમાં પ્રથમ શ્લોકમાં વર્ણન કરેલું છે. નાવિર ભૂયાત શ્રીમદ વૃંદાવનેન્દુ પ્રકટિત રસિકાનંદ સંદોહ રૂપ ઉર્જદ્રાસાદિ લીલામૃત જલધિ ભરાક્રાંત સર્વોપી શશ્વત તસ્યૈવ આત્માનુભાવ પ્રકટન. આજે આત્માનુભાવ પ્રકટન હૃદયસ્ય આજ્ઞયા. આજે છે ને શબ્દ આત્માનુભાવ. ભગવાનને પોતાનો આત્માનુભાવ પ્રકટ કરવા માટે મહાપ્રભુજીને આજ્ઞા કરી કે જાઓ ભૂતલ પર. બરાબર. તો
એટલે શું? તો ત્યાં કહી રહ્યા છે કે પુષ્ટિ માર્ગે સ્ત્રી ભાવો ગૂઢ પુષ્ટિ માર્ગે તત્વ. ભગવાનમાં જે ગૂઢ સ્ત્રી ભાવ રહેલો છે, ભોગ્ય ભાવ, એ ભોગ્ય ભાવ પુષ્ટિ ભક્તો એવા ભોગ્ય ભાવને પુંભાવત્વેન માણે, ભગવાનના સ્વરૂપાનંદને માણે. એવી ભગવાનની જે ઈચ્છા કે ભગવાનને પણ કોઈક માણે, ભગવાનની લીલાને માણે તો સારી વાત છે. ભગવાનના મહાત્મ્યને માણે એ તો ચલો ચાલુ ખાતા છે, બધા જ ભગવાનના મહાત્મ્યને માણે છે. પણ ભાઈ ભગવાનને સ્વયં કોઈ માણે કે નહીં? બરાબર કે નહીં? ભગવાનના પોઝિશનને લઈને તો બધા જ ડરીને રહેતા હોય છે કે ઓહો ભગવાન પરબ્રહ્મ છે, ડરો ભગવાનથી. ભાઈ ભગવાનની સાથે પ્રેમ, અને એ પ્રેમના કારણે ભગવાનની સાથે કોઈ ગલબાહી કરે, કોઈ ફ્રેન્ડની જેમ ખભા પર હાથ મૂકીને ફરે ગોપ બાલકોની જેમ, એ આત્માનું ભાવ ભગવાનનો જે છે એ સારસ્વત કલ્પમાં જે પ્રમેય બલથી પ્રકટ કર્યો એ હવે ફરીથી કેમ પ્રકટ થાય? એ આત્માનો ભાવ ભગવાનનો જે સ્ત્રી ગૂઢ ભાવ જે છે એ ભગવાનને ફરીથી પ્રકટ કરવો હતો, અને તેના કારણે મહાપ્રભુજીને પ્રકટ કર્યા કે આપ જઈને આ પુષ્ટિ ભક્તોને યથાર્થ જે સિદ્ધાંતનો વ્યાખ્યાન કરો, ઉપદેશ કરો, જેથી કરીને સેવા આદિ માર્ગ જે છે, ગોકુલેશની જે સેવાનો માર્ગ જે છે તે પ્રશસ્ત થયો. તો આ જે લુપ્ત થઈ ગયેલો જે મહાત્મ્ય, આ લુપ્ત થઈ ગયું હતું. કોઈને ખબર જ નહોતી કે ભગવાનને પણ રેલિશ કરી શકીએ. ભગવાનની બધા ડરીને રહેતા, પણ રેલિશ કરવું ભગવાનને પણ, એ મહાત્મ્ય ક્યાં ગયું? ભગવાન લુપ્ત થઈ ગયું, એક્સટિંક્ટ થઈ ગયું. એ મહાત્મ્ય જે છે એ ફરીથી પુનઃ ઉજાગર કરવા માટે મહાપ્રભુજીનું પ્રાગટ્ય. બરાબર. એવું જ મહાત્મ્ય સારસ્વત કલ્પમાં સાક્ષાત પ્રકટ થઈને પણ એવું જ મહાત્મ્ય પ્રકટ કર્યું, તામસ ભક્તોના મધ્યમાં પ્રકટ થઈને. તદા લીલા સ્વલીલા સમયે તત્ સાક્ષાત સ્વરૂપ બલે નૈવ સ્વીયેષુ સર્વમ સ્વમાહાત્મ્યમ પ્રકટીકૃતમ ન સાધનૈ અતઃ તસ્ય કેવલમ સ્વપ્રમેય બલ સાધ્યત્વાत्. તે વખતે પ્રમેય બલથી ભગવાને પ્રકટ કરીને આ પોતાનો જે સ્વમહાત્મ્ય છે તે પ્રકટ કર્યો, કોઈ સાધનો દ્વારા નહીં. અતઃ તસ્ય કેવલમ સ્વપ્રમેય બલ સાધ્યત્વાत्. તેથી કરીને કેવલ પોતાના પ્રમેય બલથી જે સિદ્ધ થયું એવા બ્રજ ભક્તોમાં. તદા તત્ પ્રાકટ્ય ભાવાત તેષુ કેશામપી ન તદ્ જ્ઞાનમ. પછી ભગવાનનો અપ્રાકટ્ય અનવતાર કાલ થયો, તિરોહિત થઈ ગયા ભગવાન, અને લીલા પણ તિરોહિત થઈ ગઈ. લીલા તિરોહિત થઈ, સ્વરૂપ તિરોહિત થયું, આસુર વ્યામોહ લીલા થઈ, પછી આ સર્વ મહાત્મ્ય લુપ્ત થઈ ગયું, લુપ્ત તિરોહિત થઈ ગયું. એવું જ એ મહાત્મ્ય જે હતું જે, અને પછી સર્વ બધા લોકો મર્યાદા માર્ગીય પ્રવૃત્તિની સાધનોની અંદર પ્રયુક્ત થઈ ગયા. તેથી કરીને ત્યાં લુપ્ત થઈ ગયો મહાત્મ્ય. આ લુપ્ત થયેલો મહાત્મ્ય પુનઃ ભગવાને જયારે મહાપ્રભુજીને આજ્ઞા કરી, તસ્યૈવ મને નાવિર્ભૂયાત ભવાંશ્ચેત શ્રીમદ વૃંદાવન ઇન્દુ પ્રકટિત રસિકાનંદ સંદોહ રૂપ દ્વારા, ત્યારે પુનઃ પાછું આ મહાત્મ્ય જે છે પુષ્ટિ માર્ગે સ્ત્રી ગૂઢ ભાવ, પુષ્ટિ માર્ગે તત્વમ ઇત્યાદિ, એ પુનઃ મહાત્મ્ય જે છે હવે ફરી પ્રકટ થયું, જે અહીંયા સર્વોત્તમ સ્તોત્રમાં કહેવામાં આવી રહ્યું. આ બધી લાંબી કથા મેં એટલા માટે કરી,
આ કથા મેં એટલા માટે ને જે આખી સ્ટોરી ટેલિંગ એટલા માટે આ ટીકાકારે કરી જેથી ખબર પડે ક્રોનોલોજીકલી કે શું થયું હતું પહેલા. પશ્ચાત નિજમ મહાત્મ્યમ સર્વમ સ્વપ્રાદુર્ભાવ અસમયે પુનઃ કલૌ સર્વ વિષયમ અભૂત તેન પ્રાદુર્ભાવ સમયે એવ તજ્ઞાનમ જાતમ ન અન્યદા ઇતિ સૂચિતમ. બરાબર છે. આ હવે આગળ પછી લઈશું. હવે બીજા કોઈને પ્રશ્ન હોય તો બોલો. ચાલો અહીંયા સુધી. આપણે જે પ્રાવાહિકી ભક્તિ કહી ને એનું ફલ એ મોક્ષ છે, અને માર્યાદિકી ભક્તિ કહી એનું ફલ મોક્ષ છે ને ફલ. એટલે પ્રશ્ન પૂરો થઈ ગયો? કારણ કે મને લાગ્યું તમે કશું વધારે બંનેનું ફલ મોક્ષ હોય તો પછી સાધનમાં ડિફરન્સ છે, ફલ એક છે એવી રીતના છે કે બે અલગ અલગ ફલ છે, અલગ અલગ સાધન છે બેયમાં, પ્રામાણિક ભક્તિ અને મર્યાદા ભક્તિ? નહીં, ફલથી ભક્તિનો પ્રકાર ડિસાઇડ ન કરી શકાય. કેમ કે જો એમ ફલથી ભક્તિનો પ્રકાર ડિસાઇડ કરવાનું જો શરૂ કરીએ તો સેવા ફલમાં પણ છે ફલ, ગોલોક ઇત્યાદિ. હવે મારે એમાં શું કર સેવો ઉપયોગી દેહમાં મારે એ રીતે પછી કન્ક્લુડ કરવું કે તેથી કરીને આ મર્યાદિત છે કે પુષ્ટિ છે? મોક્ષ નું બેયમાં ફલ છે. પુષ્ટિ સંપ્રદાયમાં તો ફલ બદલી જશે. નહીં, પણ કહેવાનો આશય એ છે કે ફલ થી સેવા માર્ગનો પ્રકાર નિશ્ચિત નથી થતો. ફલ તો ગમે તે હોય, પણ જે મેઇન કહેવાનો આશય એ છે કે કયા ફલના હેતુથી તમે પ્રવૃત્ત થયા છો માર્ગમાં, એ મેઇન છે. ફલ તો ગમે તે મળે, ફલ ગમે તે મળે. ભગવદ ઈચ્છા, ભગવાનની ઈચ્છા હોય તો કોકને મોક્ષ પણ મળી જાય, ભગવાનની ઈચ્છા હોય તો કોઈને સેવોપયોગી દેહ પણ મળે, અને ભગવાનની ઈચ્છા હોય તો સાલોક્ય પણ મળે. તો એના કારણે કોઈકને પેનલાઇઝ થોડી કરીશું કે તું હવે મર્યાદા માર્ગીય થઈ ગયો. નો, એ વાત નથી કહેવામાં આવી રહી. કહેવામાં શું આવી રહી છે? કયા સેન્ટિમેન્ટ થી તમે સેવામાં પ્રવૃત્ત થઈ રહ્યા છો, તમારા માઇન્ડમાં માઇન્ડસેટ શું છે, તમારા હેતુ શું છે, બુદ્ધિ શું છે, તમારી માઇન્ડમાં કઈ બુદ્ધિથી તમે સેવામાં પ્રવૃત્ત થઈ રહ્યા છો? કે કેમ કે અક્ષરધામમાં જગ્યા મળે એટલે સેવામાં છે તો એ પ્રાવાહિકી છે. ફલ ગમે તે મળે, પછી ફલને કોઈ લેવા દેવા નથી. પ્રકાર ભક્તિનો પ્રકાર. હા, એ માઇન્ડસેટ જે છે ભક્તનો, એ માઇન્ડસેટ ડિસાઇડ કરે છે કે કયા માર્ગીય છો તમે. પછી છેલ્લે અલ્ટિમેટલી એને શું મળે છે એ તો ભગવદ ઈચ્છા. બરાબર, પણ મળે છે એટલા માટે કરી રહ્યા છો તો પ્રવાહિકી છે. ખ્યાલ આવ્યો ને? હા. અત્યારે આપે કહ્યું એમ પુષ્ટિ સંપ્રદાયમાં મોટી 99% આ જ પ્રોબ્લેમ લાગે કે સાધના અભિમાનથી જ ચાલી રહ્યું છે. સાધના અભિમાનથી શું? સાધના અભિમાનથી જ ભક્તિ થઈ રહી છે. હા, કે અમે આ સાધન કરશું તો આ મળી જશે, આ કરશું તો આ પ્રાપ્ત થઈ જશે, વગેરે વગેરે. હું એમ નથી કહી રહ્યો કે યજ્ઞ ઇષ્ટતમમ લોકે યજ્ઞાતિ પ્રિયમાત્મને જે બેસ્ટ છે એ ધરાવવું જોઈએ, એબ્સોલ્યુટલી ધરાવવું જોઈએ. જે ઉત્તમ વસ્તુના ભોગતા છે, એબ્સોલ્યુટલી ઉત્તમ વસ્તુના જ ભોગતા છે. ઉત્તમની વ્યાખ્યા કન્ડિશન પ્રમાણે કરવી જોશે ને. ઉત્તમની વ્યાખ્યા કેમ કરવી? પણ ઉત્તમના કારણે ભગવાનમાં પુરુષોત્તમત્વ નથી આવતું એમ કહી રહ્યો છે. એ બરાબર છે, પણ કહેવાનો આશય નહીં, મારો કહેવાનો આશય ઉત્તમની વ્યાખ્યા ડેફિનેટલી રિલેટિવ છે, ડેફિનેટલી. પણ મારો કહેવાનો મુખ્ય મુદ્દો એ છે કે કેમ કે તમે ઉત્તમ ધરાવી રહ્યા છો એટલે પુરુષોત્તમ છે. હા, એ બરાબર છે. સમજો ને? એ કહેવાનું માંગે. કાલ ઉઠીને પછી અહીંયા આગળ ધવલભાઈ અહીંયા પેલું લાગુ પડે કેમ આભૂષણમ તે કૌસ્તુભા, એ બધું લાગુ પડે પછી ત્યાં? હા, એટલે એ લોકો શું કહે છે, હવેલીના ઠાકોરજીમાં શું છે કે રિયલ બધી વસ્તુ ધરે, રિયલ જરી, રિયલ સોના ચાંદી. એટલે શું છે કે હવેલીના ઠાકોરજીનો વોલ્ટેજ વધી જાય
વોલ્ટેજ વધી જાય એટલે પેલો ચકાચોન જે છે હવેલીનું જે કે 17, 20, 25 બટાલિયન હોય અને પછી એ ઠાકોરજીના રિયલ સોના ચાંદી હીરા પન્ના માણેક ના આભરણ હોય એટલે એ ચકાચોન ની અંદર શું છે કે પેલું શુદ્ધ પુષ્ટિ માર્ગીયત્વપણું જતું રહે, મર્યાદા માર્ગીયત્વ આવી જાય. મર્યાદા માર્ગીય નહીં પણ એ પણ નહીં, પ્રાવાહિક પણ આવી જાય. એ અહીંયા વાત કહી રહ્યો છે. જરૂરી નથી કે જ્યાં શુદ્ધ સોનાની વસ્તુ ધરાય એ જ પુરુષોત્તમ એમ કહી રહ્યો છું. પ્લાસ્ટિક ધરો તોય પુરુષોત્તમ જ રહેશે એમ કહી રહ્યો છું, એઝ લોંગ એઝ એ ઉત્તમ વસ્તુ હોય તમારા સાઈડ. કોઈ દરિદ્ર હોય અને એને સોનાની વસ્તુ ધરાવવાની કોઈ એ ન હોય, ત્રેવડ ન હોય, ભાઈ પ્લાસ્ટિક ધરો તોય પુરુષોત્તમ તો પુરુષોત્તમ રહેવાના ને ભાઈ. વોલ્ટેજ થોડી ઘટી જાય. અમુક લોકો એમ કે તમારે સખડીના ઠાકોરજી હોય તો અમારા દૂધઘરના ઠાકોરજી તો સખડીના ઠાકોરજી ના બિરાજે જોડે. આ તો ભાઈ પુરુષોત્તમ નથી કે શું? અમુક ઘરના લોકો ત્યાં પધરાવે નહીં પાછા. અરે તો પુરુષોત્તમ નહીં પાછા ઘર, પહેલું ઘર, ત્રીજું ઘર, ચોથું ઘર, શું કરી રહ્યા છે? આ મર્યાદા માર્ગ થી પણ એકદમ ખરાબ થઈ રહ્યા છે આપણે. ઠાકોરજી નહીં પાછા ઘર હો. પહેલા ઘરના ઠાકોરજી બીજા ઘરના ઠાકોર જોડે ના બિરાજી શકે. બીજા ઘર જે છે છઠ્ઠા ઘર સાથે ના. એટલે આ ભાઈ શું માંડ્યું છે, શું કચરો માંડ્યો છે પુષ્ટિ માર્ગમાં. આવું બધું ઘર પ્રમાણે કરે એ લોકો. નહીં, સામગ્રી ભલે કરતા પણ સેવા પ્રણાલી પણ ભલે ઘર પ્રમાણે કરે, એમાં કોઈ જ આપત્તિ નથી. પણ આપત્તિ એ છે કે જયારે કોઈ ઠાકોરજી પધારે તો એ પેલો વ્યક્તિ જે એવું ડિસાઈડ આ ચોથા ઘરના, પાંચમા ઘરના છે, છઠ્ઠા ઘરના છે તો નહીં. એટલે ભાઈ ઠાકોરજીને કઈ નથી પાવાનું પાંચમા ઘરના સેવકના ઘરે કે ત્રીજા ઘરના સેવકના ઘરે? શું પ્રોબ્લેમ શું છે ઠાકોરજી? સખડીના ઠાકોરજી છે તમારા કે દૂધ ઘરના છે? દૂધ ઘરના હોય તો અમે સખડીના ઠાકોરજી સાથે નહીં. અરે ભાઈ પણ પુરુષોત્તમ છે કે નહીં આ નિશ્ચિત કરો પેલા. અચ્છા, હમણાં નવા જે યુવા વર્ગ છે એ લોકો તો એટલો બધો ખરાબ છે. એ લોકો પાછું હવે તો જે મૂર્તિ સિલેક્ટ કરે એ લોકોના સેવ્ય સ્વરૂપને પુષ્ટાવવા માટે, એ મૂર્તિ પણ ભાઈ 500 વર્ષ જૂની છે તો પુરુષોત્તમ છે. હમણાં નવું મોલ્ડ થી બનાવ્યું છે મૂર્તિ તો એ પુરુષોત્તમ નથી. આવા લોકો છે. અમદાવાદમાં તો રાપડો ફાટ્યો છે એનો, એન્ટિક મૂર્તિઓનો, કે જેટલી મૂર્તિ એન્ટિક એટલું પુરુષોત્તમત્વ વધારે. તમારે ઠાકોરજી 200 વર્ષ જૂના તો પુરુષોત્તમ, અને આ ઠાકોરજી હમણાં બનાયેલા છે એટલે પુરુષોત્તમ નહીં. આવું બધું યંગ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ જે દીક્ષિત થઈ રહ્યા એ લોકોના આ એક રાફડો ફાટી ગયો છે અત્યારે. બૂમ માર્કેટમાં બૂમ છે અત્યારે. સ્ટોક માર્કેટ જે છે એન્ટિક મૂર્તિઓના વધી ગયા છે. હું એ લોકોને બધાને કહેવા માંગુ છું કે પુરુષોત્તમ જે છે એ 200 વર્ષ જૂની હોય કે 500 વર્ષ જૂની હોય કે 100 વર્ષ જૂની મેટલ હોય, મેટલ થી પુરુષોત્તમ નથી થતા. મેટલ થી પુરુષોત્તમત્વ નથી આવતો. એ અથવા હમણાં મેન્યુફેક્ચર કરેલી હોય મૂર્તિ તો પણ કઈ પુરુષોત્તમત્વમાં ભેદ નથી આવતો. જયારે પુરુષોત્તમ પ્રતિષ્ઠા થઈ જાય તત્પશ્ચાત એવી રીતે કોઈ દ્વૈત ભાવ રાખવો કે આ 500 વર્ષ જૂની મૂર્તિ અને આ અહીંયા હમણાં બનાવેલી મૂર્તિ એટલે આમાં પુરુષોત્તમ ઓછું ને ત્યાં વોલ્ટેજ વધારે. અમુક લોકો એમ કે ઓ દ્વારકાધીશજી એ તો 5-6 હજાર વર્ષો પહેલાની સ્વરૂપ છે એટલે પછી પેલો ગભરાઈ જાય સામે. ઓહો
ઓહો આ તો સાક્ષાત પુરુષોત્તમ. તો તારી ઘરે કોણ છે ભાઈ? તારી ઘરે કોઈક ટીની મિની કોઈક પુરુષોત્તમ છે કે શું? ટીની મિની પુરુષોત્તમ નથી તારી ઘેર. આ અહીંયા સમજવાની જરૂર છે કે એ ટીની મિની પુરુષોત્તમ નથી. આ એટલા જ પુરુષોત્તમ છે, એટલા જ પુરુષોત્તમ છે જેટલા દ્વારકાધીશજી છે, જેટલા ગોકુલનાથજી છે, જેટલા ગોકુલ ચંદ્રમાજી છે, જેટલા શ્રી શ્રીનાથજી છે, એટલા જ પુરુષોત્તમ છે.